મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું નવા વ્લોગ સાથે. તો જો નવા વ્લોગનું સ્ટાર્ટિંગ દેવાંશી પોતા કરે છે. કેટલી ડાય થઈ ગઈ છે છોકરી. હાય દેવાંશી. આયા સોંગ ચાલુ હતા, મેં સ્ટોપ કરી દીધા ને અંદર આવી જાય કોપીરાઇટ. બરોબર ને ગાઈસ, સવારમાં એક દુઃખદ હાદસો થઈ ગયો. હું તમને આપણે બતાવીશ થોડીક વાર પછી. બરાબર, પહેલાં તો આપણે ફટાફટ જઈને ઉપર દીવા કરી લઈ અને આપણું રેગ્યુલર કામ પતાવી લઈ, મંદિરે જઈ આવી. બરાબર, પછી હું તમને બતાવું કે શું થયું ને મારી આવી રહી. કાંઈ કર્યું નહોતું મેં, આપણા થઈ ગયું. બરાબર, આ બધા મારી ઉપર દાંત કાઢે છે એ વાતના. જો હે છે આને કાંઈ છે, શરમ નથી આવતી. કઈ હું મમ્મીને કીધું તો મમ્મી કે મારે તો કાંઈ સાંભળવું જ નથી, તું વયો જાય કે જાણે કે મેં કાંઈ કર્યું હોય. આવું હે. હમણાં હું તમને બતાવું શું થયું નહીં. બરાબર, પહેલાં હું મારું રેગ્યુલર કામ પતાવી આવું, પછી ભેરો થાવ. હેલો ગાઈસ, તો જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મારો નાસ્તો અહીંયા રેડી રાખ્યો છે. મારે નાસ્તો કરવા બેસવાનું છે. તે પહેલાં હું તમને એક વસ્તુ દેખાડી દઉં જે મારી યારે થઈ ગયું હોય ને એમ. તમને આ બધા મારી ઉપર રાડી કરે છે. જો આ જો આ મારો ફોન, ઓલી જો માંથી દાંત કાઢે. આ મારો ફોન, ખબર નહીં એને શું થઈ ગયું ને. સવારમાં હું ફોન જોતો હતો ને તો અચાનક ડિસ્પ્લે બહાર નીકળી ગઈ. ફોન ચાલુ છે પછી અમારે કોને કહેવા જવું યાર. મારે શું કરવું? એ કઈ ફેરી ચોટે જાવું જોશે ઓલા પાસે, આયન પાસે, મારા ફ્રેન્ડ પાસે જઈ આવું. થઈ જતી હોય તો કરાય આવું. બધું ચાલુ જ છે, ખાલી આમ જો આવી રીતે થઈ ગઈ. એમ ન રેવા દે, રબર માર દે અત્યારે. કોની? એની જ. એને સમીરને બેયને એવું થઈ ગયું તો એને મોનેથી ચોટાડી દીધી. કઈક એને કઈ ગોમ હતો, ચોટાડી દેવું. બીજું હું હવે આ લોકો તો હવે કરી કઈ. હાલો પેલા નાસ્તો તો કરી લઈ. ગાઈસ, તો હું બપોરે છે ને ઘરે આવી ગયો તો ઘરે આવીને થોડીક વાર સૂઈ ગયો તો હું મારો ફોન રિપેર કરાય એવો. જો ફાઇનલી રિપેર થઈ ગયો. વાંધો ન આવ્યો. ડિસ્પ્લે ન ઉડી. ડિસ્પ્લે ઉડી ગયો હોત ને તો મોટો ધુંબો આવે. એટલે ડિસ્પ્લે ઉડી નથી. બપોરે આપણે જમવાનું બાકી હતું. ત્યારે વાગ્યા હે 3. બરાબર, સોરી 4 વાગ્યા હે. હિરલ કે 4 વાગ્યા, 4 વાગ્યા હે. હમણાં ઉઠાડ્યો એને બાકી હતું જમવાનું. એટલે અમે 2 જણા હવે જમી લઈ. જમીને પછી જોઈ ક્યાં જવાનું છે. એક ઓલું મેં તમને કાલ કીધું હતું કે કાલ તમને બતાવીશ, પણ એ નું ભેગું થયું, કેન્સલ થયું. એટલે હવે એ 1-2 દીમાં જ્યારે નક્કી થાય ને ત્યારે હું તમને એ વસ્તુ બતાવીશ ને ક્યાં જવાનું છે ને એ કહેવાનું હતું. એ તમને કહેતું એ હવે કેન્સલ થયું છે. બરાબર, તો અત્યારે પહેલાં જમી લે પછી ભેગા થાય. હલો ગાઈસ, તો અમે જઈ હતી ડેમે. ઘરે વિડીયો ઉતારતા ભૂલી ગયો, ઉતાવળ હતી એટલે. ઓલી હિરલ અત્યારે ડેમે મસાલા નાખવા જાય. ત્યાંથી પછી જોઈ ક્યાં જવાનું છે. અત્યારે ડેમે જવા હતું નીકળાય. હાય સ્ટોપ થયો કે હું થયો? અમે દર્શન કરી લીધા છે અને હવે અમારા મેડમને છે ને ફોટા પાડવા છે. એટલે એમાં મારી રાહ જોઈને ઊભી છે અને અમે પાછળ ક્યાંક પાછળની બાજુ આવ્યા છીએ. બરાબર, ફોટા પાડવા જાય છે. એના ફોટા પાડી દો હમણાં પછી. બરાબર, ભેગા થાય. ફોટા પાડવા અમે ઊભા છીએ અહીંયા. ફોટા પાડી લઈએ હમણાં પછી ભેગા થાય. હાલો ગાઈસ, તો જો ફોટા ઢગલો એક ફોટા પાડી લીધા. લગભગ 200-300 ફોટા પાડી લીધા હે.
જાવ ને જાવ જો સેલ્ફી હજી સેલ્ફી એને રહી રહીને યાદ આવી કે સેલ્ફી પાડ લઈ. તો અહીંયા જો મંદિરની ધજા માટે મસ્ત મોટું કર્યું, એમાં કલર થાય છે બરોબર. આ કંઈક અમારો નજારો છે જો અહીંનો મસ્ત ચકાચક. હાલો તો હવે સેલ્ફી એને પાડવી તો સેલ્ફી પાડી લઈ. ઓકે, અને પછી જઈ હવે જોઈ ક્યાં જઈ તો હવે થોડીક વાર પછી ડિપેન્ડ કરે હવે શું જાવું ને શું ન જાવું બરાબર. તો હાલો હવે સેલ્ફી પાડી લઈ. ઓલા તો 10-15 નહીં વધારે પાડ્યા છે, 50 પાડ્યા છે, 10-15 નહીં 50 તો પાડ્યા છે કન્ફર્મ 50 બરાબર. એ હું તમને કહીશ સાંજે અમે કાઉન્ટ કરશું ને મોકલીશ ને ત્યારે તમને કહીશ કેટલા ફોટા પાડ્યા નહીં બરાબર. તો હાલો સેલ્ફો પાડી લઈએ. તો હાલો કહીશ ફોટા પાડી લીધા છે અને હવે જાય હજી ગાર્ડન બાજુ ફોટા પાડવા કે હજી એને ગાર્ડન બાજુ ફોટા પાડવા તો હવે જાય જોઈ શું હે હવે જાય પછી ખબર પડે. તો કઈ ગાર્ડનમાં આવી ગયા છીએ અમે બરોબર. અરે ગાર્ડનમાં આવી ગયા છીએ. ગાર્ડન છે મસ્તીનું, ઓલી આયલી જાય છે અહીંયા આગળ ને અહીંયા ફોટા પાડવાનું છે. તો હાલો હવે એના ફોટા પાડી દઉં થોડા ઘણા ને આગળ ગાર્ડન જોઈ આવી શું છે શું નહીં બરાબર. જો પ્રી વેડિંગનું શૂટિંગ ચાલે છે આવી રીતે બધું. પ્રી વેડિંગ તો ન કહેવાય પણ મને એમ છે લગ્ન થઈ ગયા ને શૂટિંગ ચાલે છે. તો હાલો હવે થોડુંક હાઈલા જાય છે હવે આગે ભાઈ જોઈ. ગાઈઝ અહીંયા જો કેવું મસ્ત કટિંગ ફ્લાવરનું છે મસ્તીનું હે. હાલો હવે આપણે ઘર ભેગા થાવું આ બાજુથી. ગાઈઝ તો ઘરે આવી ગયા હતા. ઘરે આવીને જો આપણે તો ચાલુ છે આજે મેચ છે એટલે મેચ જોવાનું ચાલુ છે. દેવાંશી અંદર રૂમમાં હે, હીરાલય ઉપર હે, મમ્મી ને પપ્પા ક્યાંક બારે ગયા હે એટલે આપણે પાણીપુરી ખાવાની હતી તો પાણીપુરી ખાધી બારે. અને હીરા કે મારે ખાવી છે તો અમે પાણીપુરી ખાઈને ગળે આવતા રહ્યા. લગભગ 90 જેટલા ફોટા પાડ્યા બરાબર. ફોટા પાડીને ઘરે આવતા રહ્યા છીએ. અત્યારે મેચ ચાલુ એટલે મેચ જોઈ હમણાં જમવાનું બનાવશે. શું જમવાનું બનાવે એ તો કોઈ ખબર નથી. અને દેવાંશી અંદર બેઠી એટલે રીલ શૂટ કરવાની કંઈક વિચાર છે હે. બરોબર. તો હાલો બેઠા મેચ જોઈએ હવે. ઓકે, હમણાં જમવાનું શું કરીને એ બતાવું. હાલો ગાઈઝ તો અત્યારે તો જો મેચમાં તો કાંઈ છે નહીં. આપણા છોકરાઓ કાંઈ કરી ન હોય કા 88માં 8 પૂરું થઈ ગયું છે અહીંયા. અને આપણે આ બ્લોગનો આપણે એન્ડ કરીએ અહીં બરાબર. શું કરવું યાર, તો હવે મૂડ ખરાબ થઈ ગયો. નહીતર હજી આગળ કંઈક ઉતારવાનો વિચાર હતો. કઈ શું મમ્મી પપ્પા મેચ જોવે છે, મેચ ચાલુ હતો આવ્યો દુબે જોઈ શું કરે. 6 જોઈએ હવે શું થાય. તો હાલો આપણે આજના વ્લોગનો એન્ડ કરીએ. ફરી પાછા કાલ નવા વ્લોગ સાથે ભેગા થશું. જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કોમેન્ટ કરી દેજો બરાબર. તો ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થશે. બધાને જય માતાજી, જય રામનાથ, બાય બાય.